ચાલો સીસીના નવા ફેરફારો આવી ગયા છે. નવા સિલેબસ પ્રમાણે સીસી 2026ની જાણકારી મેળવીએ. એમાં નેગેટિવ માર્કિંગ શું છે શું નહીં તેના વિશે બી માહિતી આજે તમને આ વિડીયોમાં મળશે. તો બન્યા રહો વિડીયોમાં. સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો રિઝનિંગના 60 માર્ક છે, મેથ્સના 30 માર્ક છે, જનરલ નોલેજ એન્ડ કરંટ અફેર્સના 30 માર્ક છે, અંગ્રેજીના 15 અને ગુજરાતીના 15. એમાં રિઝનિંગ છે 10મા ધોરણ સમક્ષ હશે, મેથ્સ જે હશે એ ધોરણ 10માં સમક્ષ હશે અને જનરલ નોલેજ અને કરંટ અફેર્સ એમાં જ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થા ધોરણ 12 પ્રમાણે અને વિજ્ઞાન એકલું હશે ધોરણ 10 પ્રમાણે. અંગ્રેજી જે હશે ધોરણ 10 પ્રમાણે હશે અને ગુજરાતી જે હશે ધોરણ 12 પ્રમાણે હશે. એમાં 150 માર્કનું પેપર રહેશે અને 2 કલાકનો સમય રહેશે. ઇંગ્લિશના 15 માર્ક છે, તેમાં 15 પોઈન્ટ આપેલા છે. તે જ ટેન્સ, વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ગુજરાતીના 15 માર્ક છે, એમાં 17 સબ્જેક્ટ આપેલા છે. તેમાં રૂઢિપ્રયોગ, કહેવતો, અર્થ છે. જનરલ નોલેજમાં ઇતિહાસ છે, એમાં 11 ચેપ્ટર આપેલા છે. હડપ્પા સંસ્કૃતિ, વૈદિક ધર્મ, જૈન અને બૌદ્ધ અને સંસ્કૃતિ વારસો એમાં 4 સબ્જેક્ટ આપેલા છે. ભારતનો વારસો, ભારતની વારસોની પરંપરા, હસ્તકલાઓ, ભૂગોળ આપેલા છે. તેના 11 સબ્જેક્ટ આપેલા છે. તેમાં ભૂકંપ, જ્વાળામુખી. ચોથું રાજ્ય વ્યવસ્થા એટલે બંધારણ. બંધારણમાં 10 પોઈન્ટ આપેલા છે. અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમીના 13 ચેપ્ટર આપેલા છે. તે NCERT બેઝ કરવાના છે, જે ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રમાણે હશે. વિજ્ઞાનના છે 14 ચેપ્ટર અને એના અંદર કરંટ અફેર્સ બી આપેલા છે. ગણિતના 30 માર્ક છે, એના 15 પોઈન્ટ આપેલા છે. રિઝનિંગના છે 60 માર્ક, એના 20 પોઈન્ટ આપેલા છે. અને જે ચેપ્ટર જે ધોરણ પ્રમાણે આપેલા છે તેની એક ડિટેલ્સ સિલેબસ અહીં આપેલો છે, નાનો પોઈન્ટ આપેલો છે જે ખાસ મહત્ત્વનો છે. અને જેમાં નેગેટિવ માર્કિંગ 0.25 રહેવાની છે. એના ધ્યાન આપજો અને આવો જ માહિતી માટે આજે સબસ્ક્રાઈબ કરો ચેનલને.